અમે ગૌતમભાઈ જો અમારા બધા કિસ્સા અહીંયા જ છે. અમે પંચમઢી ભરવા ગયા. અમે ગૌતમભાઈ બહુ જીવનમાં હારે ડૂબું કરી છે. લગ્નમાં હનીમૂનથી માંડીને છેલ્લે હમણાં 25 વર્ષ હારે વાર ગયા હતા. તો પંચમઢીમાં શું છે કે અમે ફોટામાંથી હોટલ ગોતી હતી, આમ સારી હતી, પણ ત્યાં ગયા તો આરી હોટલમાં મજા ન આવી. એટલે બધા લેડીઝને કીધું તમે આજથી સાઇટ સીન કરો, અમે નવી હોટલ ગોતીએ. કોકે મને કીધું પંચમઢીમાં છે ને બે જ રિક્ષા છે. એટલે મેં ગૌતમ કીધું રિક્ષાવાળો મળે તો આપણે ધડ નથી કરવાની, બે જવાનું છે. થોડીક વાર વાતો કરતા હતી, સામેથી સાચો રિક્ષાવાળો આવ્યો એટલે અમે બેસી ગયા. કहाँ जाने का है? मैं तो हमको होटल ढूंढने जाने का है, कि हमको सवारी लेने का है. मैं तो हमको वांधा नहीं, सवारी ले लो. એ અમે બે આડ્યા ને સવારી લેવા ગયો. હું નાના નાના અંદર કેટલે અંદર ખાંચા ગલીમાંથી લઈ ગયો. એક આમ પાવૈયો અંબુડો વાળીને બેઠો હતો. સવારીમાં પાવૈયો લીધો. અમે બેન વચમાં પાવૈયો પાછી તોય સવારી કાંઈ વાંધો નહીં ઉપડી. પાવૈયો એવો હોય કે हमको जल्दी नहीं है, पहले उनको होटल ढूंढने ले चलो. અમે ત્રણ ને એ રિક્ષાવાળા જ્યારે હોટલ ગોતવા ગયા, પહેલી હોટલમાં ગયા એટલે અમે નીચે ઉતર્યા હતા. હારો પાવૈયો નીચે ઉતર્યો કે ઠેર રૂમ મારે રિસેપ્શન સુધી આવ્યો. એટલે અમે પૂછ્યું રૂમ હે? તો કે નહીં, એમ કરી મારા બધા દાંત કરે. પાછા બેસી ગયા અમે. પછી બીજી હોટલમાં ગયા તો ન્યાય પાવૈયો આવ્યો. પાછું અમે પૂછ્યું રૂમ હે? તો કે નહીં હે. પાછા બધા દાંત કરે. પછી મને લાગી દીધું ગૌતમભાઈ એમ સમજે છે કે આ બે જણા પાવૈયા લઈને રૂમ ગોતવા નીકળે. પછી તો પાવૈયા ને ખીજાણે કીધું બેટ ને બેટ તને કોણ નીચે, અમારે હોટલ જોવે. પછી ઓલાને કીધું આના પૈસા અમે આપશું, પેલા તું આને એસટી ઉતાર, પછી અમને હોટલ મળે. થેન્ક યુ વેરી મચ.